સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો હતો। કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે। દીકરીની માતા દ્વારા પોતાના પતિ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે। નરાધમ સીતારામ ગોંડલિયાએ પોતાની સગી દીકરી સાથે અડપલા અને છેડતી કરી હતી। આમ પિતા પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે। રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા। દીકરીએ પોતાની માતાને આ બાબતે વાતચીત કરતા જણાવ્યું હતું। દીકરીની માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તાત્કાલિક નરાધમની ધરપકડ કરી હતી। તારીખ 11/11/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક છેડતીનો બનાવનો ગુનો રજીસ્ટર કરવામાં આવે। આ ગુનાના કામે હકીકત એવી છે કે ફરિયાદી શ્રી પોતે પોતાના વતનમાં કોઈ કારણસર ગયેલ હોય અને તેઓની બે દીકરી ઘરે હોય તે જ અનુસંધાને દીકરીના જ પાલક પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 75(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ PSI DA રાઠોડ કરી રહેલ છે। આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયા નાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।